માયો બાયો ને મજા જાય ને. હા તો ફોર્ચ્યુનર લઈ આવું અત્યારે હાલ જ બધારો અમારે ઓલી હું બનાવે ચા એવી ચા બનાવું ઘઉં ને ગીત હા કઈ નાખો ચા ની કેટલી વારો હશે નો નવો રે આશિક પેલા ડોરી ગરમ કરું પેલા ડોરી ગરમ કરું એ બધું ડોરી મેલજો બધું લપડા થઈ જાય. આ તો જો પહેલા જો ચેવા હોય ગયા ફરાળા તોણે ભૂકા કાઢે એવા. જય માતાજી મિત્રો, તો સ્વાગત છે તમારું આજના અમારા નવા વિડીયોમાં. તો મિત્રો આજે અમે ફરીથી તમારા માટે એક જોરદાર ચેલેન્જિંગ વિડીયો લઈને આવી ગયા છીએ. અને ચેલેન્જ શું છે ખબર છે? अबे मुझे क्या पता, मुझसे पूछता रहे बे. આપણે પાણીપુરી તો બહુ ગાધી, બાઈક માં બહુ પીધી, 24 કલાક બાઈક ઉપર રહ્યા. તો હાલ ફેર ના હોય તો 24 કલાક ઝૂંપડામાં રહીએ. અને ઝૂંપડું પણ જેવું ખબર છે, જાતે બનાવવાનું આપણે. જાતે ઝૂંપડું બને ઝૂંપડામાં 24 કલાક રહેવાનું હોય આપણે, બરોબર? પેલા આપણે નાના હતા રમતા ખબર? કરકસતા ઝૂંપડા બહુ રમતા હો આપણે. હા તો બસ નાનપણને યાદ કરીને અત્યારે નાનપણની યાદ હે ને અત્યારે તાજા કરીએ. 24 કલાક ઝૂંપડાની બહાર નીકળવાનું નહીં મિત્રો, બરોબર? 24 કલાક ઝૂંપડાની અંદર જ, બધું ઝૂંપડાની અંદર જ, બરોબર? તમારે અત્યારે જે હાલ સામાન લેવો બધો સામાન લાવી દો, લાવીને મૂકી દઈએ, બરોબર? એટલે બહાર નીકળવાનું થાય જ નહીં આપણે. અને ઝૂંપડાની બહાર નીકળો એટલે તમારો ચેલેન્જ કેન્સલ થાય, બરોબર? તો મિત્રો વિડીયોમાં બને રહેજો, બરોબર? જોરદાર મજા આવવાની છે વિડીયોમાં. તો મિત્રો ચાલો આપણે બધું તૈયાર કરીએ, બરોબર? હવે કમાન. આ દોડી લેલો. વાહ પૂરાથી સ્વાગત કરતો રહો, સ્વાગત કરતો તમારું. વાહ લાકડા ઉઠાવડો ફટાફટ. એ કીઓડે આ વાંધો પાડતો નહીં. ચાલો ભૈયા કરો, જગ્યા મસ્ત હારી. હા બાપ રહેતો નથી ને. ઈ તો આ ગોગો આ ઠેંઠાડાવે છે, બીજું કઈ નહીં કરે. આવો પ્રેમ આપણે ના ફાવો ભેરા. હા આપણને તો બહુ ખાવે આવું. આપણે આવું કોઈ કરી જ નહીં. માટી કોણ કાઢશે? માટી જ કાઢ. હા હું કાઢું માટી બધી હાલ. માયો બાયો ને મજા જાય ને. હા તો ફોર્ચ્યુનર લઈ આવું અત્યારે હાલ જ. બસ લઈને આ નહીં આપણે ટાવર બુક કરવાનું. રાત્રે ઊંઘ્યા એની ઉપર પડે શું કરવાનું? ના પડે આપણે ચાલશે આટલું? હા ચાલશે. મારી ગાડી તાર ડબલે દઉં. જય ગણપતિ દાદા. તો ફાઇનલી મિત્રો 2 કલાકની મહેનત બાદ અમારો દેશી બંગલો તૈયાર થઈ ગયો છે. અને હવે તમને બતાવી દઉં એક વાત કહું, આ ઓનો એન્જિનિયર કોણ ખબર? હું કોણ કહેતા નહીં હો. તો મિત્રો 2 કલાકની ચીલી 2 કલાકની મહેનત બાદ અમારી ઝૂંપડી આ તૈયાર થઈ છે. અને અંદરથી કેવી લાગે છે હેડો તમને હું બતાવું. એ ભોરે હા ઝૂંપડી તો જબર બની, બરાબર, પણ થોડી નેચી બની યાર. મારો ફોડું અડી રહે ઉપર. એ તો પણ અને હા હવે અમે અંદર જઈએ ને એટલે 24 કલાક સુધી બહાર નીકળવાનું થતું નથી, બરાબર? તો ચાલો મિત્રો અંદરથી તમને બતાવી દઈએ. ચાલો. બધારો અમારે. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે બધા જમવા માટે, ખાવા પીવા માટે બધો સામાન આવી ગયો છે, બરાબર? અને હા બીજો સામાન પણ આમાં પડે છે, પણ એ સરપ્રાઈઝ છે, કારણ કે એ રાત માટે, એ અત્યારે નહીં નીકળે, એ રાત્રે જ નીકળશે, બરાબર? દેશી ચૂલો બી આવી ગયો, આપણો ગેસ સ્ટવ બી આવી ગયો, પાણી બી આવી ગયું, મતલબ ટોટલ વસ્તુ આવી ગયું છે 24 કલાક માટે જે અમારે યુઝ કરવાનું છે ને બધું આવી ગયું. એટલે હવે બહાર નીકળવાનો સવાલ પેદા જ થતો નહીં, બરાબર? અમે નાના હતા ને ત્યારે આ બધું બહુ રમતા હો. ત્યારે આટલી બધી આવી સુવિધા નથી. આ પડીકાના પૈસા જ ના હોતા. એ વાત સાચી. અમે બી આવું કરતા, પણ શું કરતા ખબર? બાવળની પાલી, જારાના પતન એ બધું લઈને ખાવાનું લાવતા. બહુ રમતા. જબર મજા આવતી. નાનપણને તો યાર વાત જ અલગ છે, બરાબર? તમે બી આવું બધું કરેલું હોય ને તો કમેન્ટ જરૂરથી કરી દેજો, બરાબર? અમને પણ આવો શોખ થયો કે લાવો આપણે નાનપણને થોડુંક યાદ કરીએ. જવા દે હવે, બપોર થવાયા, બરાબર? અને હવે કઈક જમવાનું કરો, ભૂખ લાગી. મેગી બનાવી દઈએ. આ તો મેગી ખાઈ લઈએ અને બીજું બધું નાસ્તો મોડા કરશું.
નાસ્તો મોડા હમણાં ચા મિલે ને એટલે ચા નાસ્તો ખાઈએ ચા ને એવું બધું અને તારે અત્યારે મેગી મેગી બનાવી લઈએ તો યાર મેં તો જિંદગીમાં કોઈ દી ચા નહીં બનાવે બધું આ ચેવું બનાવવું પડે બરોબર ચેલેન્જ માટે વાંધો નહીં શીખીએ ટ્રાય કરીએ બીજું શું સ્વાહા વાહ 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 થઈ ગયું જય ગણપતિ દાદા આ તો તોડવાનું તો મદદ કર આ વાયરો પણ અહીંયા કેવો આવે છે ને આમ હું કેવું ઉઠીને બેઠો પવન વધારે આવે એટલે આપણે આડું કર્યું અને વચ્ચે બેહાર્યો પવન ના આવે ને ઓમ સ્વાહા સ્વાહા હા કલે બોલે સ્વાહા સ્વાહા તમે તો હવન કરતા એવું લાગે મને તો બેઠેલું લાગે? ચલો મારે તમે પેલા હવન નતા રાખતું હા હવનનું પેટમાં બરાડા બોલા બરાડા બધું કઈ જવાની તમારી એક નાકમાં બધું નથી આ મેગી કહેવાની બે મિનિટ ની તો થાય છે તો 10 મિનિટ આમાં તો તમને બનાવતા આવડે ને એટલે તે બનાવીએ તો 10 મિનિટ થઈ મને ચા આવડે મેં કોઈ જિંદગીમાં ચા નહીં મૂકે મેગી આ તો પેરી વેલી બને હવે એ પહોંચે નાખે એ થોડી પણ ટાળી જાય એમ આ તો શાસ્ત્ર કરવું પડે શાસ્ત્ર કરવું પડે એમ? શાસ્ત્ર ભગવાનને જમાડવા પડે એમ એ મને ભૂખ જોરદાર લાગે ચાલો મિત્રો બરાટી બોલાવી દઈએ હવે કામ કરીએ ચાલુ તો મિત્રો ફાઇનલી આપણે મેગી ખાઈ લીધી બરોબર અને હવે કરી લઈએ થોડો આરામ બપોર યાર ખાધા પછી થોડો આરામ તો કરવો પડે તો ચાલો અમે હવે થઈએ યાર લોબા જો આ તો ભાઈ લોબો થઈ ગયો હે આ જેલો તો નાઇટમાં નોકરી બરોબર તેને તો ઉજાગરો તે તો લોબો થઈ ગયો બરોબર તો ચાલો આપણે પણ સુઈ જઈએ થોડો આરામ કરી લઈએ તો મિત્રો આપણે ભાઈ તો સુઈ ગયો બરોબર જેવી યાર ઊંઘવાની જો તો ખરી ચેવો સુઈ ગયો અને કડીકમાં ઊંઘાઈ જઈ ને આપણે તો યાર ઊંઘ જ આવતી નહીં ચાલો એની ઊંઘ આરામ કરી નાખીએ કંઈક હળી કરીએ જાગે એમ લાગતો નહીં હું ઊંઘ એમ ચેવી અરે જાગતો જ નહીં તો મિત્રો ચાલો આપણે પણ થોડો આરામ કરવાની કોશિશ કરી લઈએ અને સુઈ જઈએ 2 hours later. હેલો તો મિત્રો આપણે જાગી ગયા હે બરાબર વાગ્યા હે તો મિત્રો 3:45 થઈ હે અને જગાડો ચલો ચા બા મૂકીએ ચાનો ટાઈમ થઈ ગયો યાર ઓય ઉઠે ચાની પીવાનો લે ચાની પીવાનો ઉઠ ઉઠે મોટું મોટું તો ચા બા મૂકીએ હવે અને ફ્રેશ થઈએ ચાલો બનાજ કરો તું પણ તું ઉઠતો ખરી જવાના એમ કેટલી ઊંઘ આવે ઉભા 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 ઉઠ ઉજાગરો હે રાતનો ઉઠ ચાલો મિત્રો ચા પીએ બરોબર હેલો તો મિત્રો આપણને ચા બનાવતા આવડતી હે નહીં બરોબર તો બેહાર દીધા પહેલા અર્પિન ચા બનાવે તમને તો આવડે ને ભાઈ હા હે ને ઓલી હું બનાવે ચા એવી ચા બનાવું ના હોય પેલું ગીત નહીં ચીયું ગોત ખરી એમને ચા ખબર ગૌ ને ગીત હા કઈ નાખો ચાની કેટલી વારો હશે એનો નવો રે આશિક ચાની કેટલી વારો હશે એનો નવો વાહ ભાઈ વાહ જબર ગો તમે તો પેલા ડોલી ઘોડામ કરું હા પેલા ડોલી ઘોડામ કરું બધું ટ્રોલિંગ મેળજી બધું લપર પપર થઈ જાય ખોટું હાલો આપણે દેશી બનાવી દઈએ વાહ ભાઈ વાહ તો મિત્રો ચા થઈ ગઈ બરોબર અને તમને એવું લાગતું છે કે 3% બી કોની ગાડી તો આપણે કેમેરામેન ને યાર બિહારવા પણ જ આપ્યો તો કેમેરામેન ને બિહાર લીધા હે બરોબર ચાલો તો નાસ્તો બાસ્તો લાવો ચા ને બિસ્કિટ ખાઈ લાવો 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 ચા ચાલો મિત્રો કન્ટિન્યુ બને રહેજો વિડીયોમાં તો મિત્રો ચા નાસ્તો કરી લીધો હે અને હવે બેસી ગયા હે શું કરવા કઈ કરવા બેઠા નહીં ટાઈમ પાસ તો કઈ કરવો પડશે ને હવે એટલે કઈ કરીએ શું કરશું લા બેહીએ ગપ્પા મારીએ શું ગપ્પા મારશું એમ કર લૂડો રમી હાલ લૂડો હા હારું બીજું શું રમીશું બીજું કાઢતા મોબાઈલ માં લૂડો હો કાઢતો તો ચાલો મિત્રો લૂડો રમીને ટાઈમ પાસ કરીએ બીજું શું કરીએ ખાવા તો બનાવવું પડશે મને થોડી વાર પછી ચાલુ કરીએ બધું બનાવવાનું
રોટ તો આવડે બોતા હું ચા આવડે કોઈ જિંદગીમાં ચા મેલ્યો નહીં, ચા મેલ તો નહીં આવડતું. તો અત્યારે ભૂસ્યા રહ્યા ને બપોરે ભૂસ્યા અમે ભૂખ્યા રહેવાનો તો વારો છે જ એમ ને હા એ હવા તો આવે ને હવે તો. હવે બપોરે ગરમી લાગતી અત્યારે છે મસ્ત હવા આવે એકદમ. જો તો ખરી ચારે બાજુ એસી મૂકી જો ઉપર નીચે બધી બાજુ કોરે મોર. આ વાહન કરે કોણ ધોવે ને? પાણી વધુ ધોઈ ના બોલો નગર પછી બહાર તો જવાનું છે નહીં આપણે ભાઈ. કેમેરામેન નહીં આપણે ધોવો પડશે બધું આપણે કરવાનું. તો આપણે ચેનલ લીધો બધું આપણે જ કરવું પડે યાર, બીજાને થોડું કહેવાય. કેમેરામેન આપણી સેવા કરે બહુ કહેવાય એમ. અને કેમેરામેન હવે હાલ તો ઘરે ગયો હોય તો હવે ખબર નહીં ક્યારે આવે, અત્યારે આવશે કે નહીં આવે, સવારે આવશે એવું ખબર જોઈએ તો અભી આવે તો બરોબર. તો ચાલો મિત્રો કન્ટિન્યુ બનાવી દઈજો વિડીયોમાં. હેલો તો મિત્રો યાર અંધાર બહુ થઈ ગયો બરોબર, અને હવે જમવાનું તો કંઈ કરવું પડશે ને. હવે ચાલુ કરીએ આપણે પેલો પિટારો ખોલો આપણે પેલી પોલીસ ફેરી હતી ને. તો ચાલો મિત્રો બરોબર અમે બધું હવે ખોલીને બધું બનાવવાનું કરીએ. તો સુલો બુલો બનાવી અને પેલી બધી વસ્તુ બહાર કાઢી નાખો. શિયાળાનો દાડો એવો ટૂંકો હોય ને. તો ચાલો મિત્રો સેવ ટામેટા બરોબર લાવી ને આપણે. હા બધું પડ્યું છે અંદર. ચાલો મિત્રો અમે પહેલા બધું તૈયાર કરી દઈએ બરોબર, સુલો બુલો બનાવી દઈએ અને બધું અને લોટ કાઢી નાખીએ. લોટ તાર બધાનો એ બધું મારા પર થોડું મન ના આવડે. સેવ ટોમેટો હું બનાવું જેવું બને એવું પણ મને કહેતા નહીં. મન ના આવડે હોશિયાર પણ મને કહેતા નહીં. એ તો વાંધો નહીં, ટ્રાય કરીએ. એમાં શું યાર ભૂખ્યા પણ આપણે હવે ચેલેન્જ કરી લીધી છે તો પછી હવે મને બહાર તો જવાનું છે નહીં. તો શું કરીએ? ચાલો કરીએ ને. ચાલો સુલો બુલો તો બનાવી દે. હા અને આપણે હું તો કરી બધી વસ્તુ કાઢી નાખું. ચાલો મિત્રો કન્ટિન્યુ બને રહીજો બરોબર. ખુલ જા સીમ સીમ જાદુ ચોરીમાંથી બધું કાઢી બરોબર. રોટલી બનાવવા માટે તો મિત્રો અમારા ભૈરાલભાઈ શાક બનાવે રહ્યા બરાબર, ટમાટરનું સેવાનું. હવે ખબર નહીં કેવું થાય કારણ કે યાર એ તમે ભૂખ્યા ના લાગતા બસો યાર. એટલે ના રે ભૂખ્યો ભયા, ભૂખ્યા રહેવાના દાડા ના આવે. આમ આવડે છે ને? હા હા ના આવડે તો બે ભાભીને પૂછી લેજે ફોન કરી. જો ભાઈ આ આવતી હો હજુ. એટલે થાય મસ્ત યાર. તું શું લે ટેન્શન લે, હું નહીં બેઠો. આવડે છે ને એમ? હે હા હા ચાલો મિત્રો જોઈએ કેવું બનાવે ભાઈ શાક બરોબર. તો મિત્રો ભાઈ શાક હવે થોડું થોડું બનાવ્યું જ છે બરોબર. હવે ખબર નહીં કેવું બને છે, પણ હવે તો હવે ખાઈએ પછી ખબર પડે કેવું બને. તો ખાય ને તારે ખબર પડે, એમને એમ ના ખબર પડે. વાંધો નહીં, જોઈશું કેવું બને બરોબર. આપણે હોટલ બનાવવાની પછી થારી બાપને હોટલ ખોલ રાખીએ કે આ સેવ નહીં નાખવાની, સેવ ઉતારી નાખવાની. એવું સેવ ઉતારી નાખી દઈએ. ચાલો મિત્રો આ રોટલા ઘણા દાડા આવ્યા તો હાથે ના થાય. કોઈ જિંદગીમાં સા નહીં મેં રોટલા કાઢી શું કરવાનું કહીશું. આ બનાવવું પડે. કોક દાડો હે ને ઘરના હે ને પિયર જાય ને એટલે આવા દાડા આવે. મીઠું નાખ્યું ના નાખ્યું? નાખ્યું મીઠું. જોતો રહેજે, મને ખબર નહીં. તેલ નાખી દે. હોય ચીનું નાખવાનું કહેજો માં. બસ બસ થોડુંક નાખી દે એટલે બસ બસ બસ. આ બધું લપડ પપડ ના થઈ જાય. એટલે આપણે આવડી જઈએ રોટલી બનાવતા. હા હોટલ આપણે બનાવી દેવી. હા રોટલા મને ઘડવું પણ હોટલમાં ચપ હું તો સીટ ઉપર બેસ કાઉન્ટર ઉપર. લે આ તો કે હું સીટ ઉપર બેસી જઈશ હા એવું થોડું ચાલે લે. હા હવે રોટલી બનાવવાનું ફટાફટ ચાલુ કરો. તો મને વાદીડા દોડે ને વાદીડા. હે પ્રભુ હે રામ, એ તમને ક્યાં બનાવ્યા? આ રોટલી યાર પાતળી મસ્ત બની યાર. પણ એમ નહીં, આ કયા દેશનો નકશો બનાવ્યો? અફઘાનિસ્તાન. એટલે આવી રોટલી જોઈ છે આટલો યાર મસ્ત મજો છે તો બને રોટલી એ બનાવે એના. હા બને બને. આ તો આવી બનશે. એ તો પહેલી રોટલી આવી થાય. લે નાખ નાખ નાખ. તો પહેલી રોટલી બી થાય. વાત નહીં. હવે તો આ તો ચકણે આપણે બનાવીને ઊંધા પડેલા છે. આ પણ હવે આ તો સાચી જાય. આ તો બૈરોને જ આવડે આવું. તમે ચાર શીખશો એટલે સારું રોટ નાખ. બૈરું જતું રહે શું કરીશ? બૈરું દીને જાય તો બીજું લાવી દઈશ. બૈરું બીજું રસ્તામાં પડી અમારા કેમેરામેન ને એક જોવાય એ નહીં ચડતી. એ તો રોટલી શીવર રોટલી શીવર.
તો ફાઇનલી મિત્રો યાર આપણે રોટલી અને શાક તૈયાર થઈ ગયું બરોબર. રોટલી તો ખબર નહીં આ ભાઈએ બનાવી. એ જો એ મારા એક બૈરાની શોગનો રોટલી તો યાર ગોરત બની છે ને યાર આવી જ બને તો ચીજ બને. એક નકશો પાકિસ્તાનનો ને એક નકશો ઇન્ડિયાનો ને અમેરિકાનો એ બની રોટલી. એ તો એવી તો આ જો ગોર નહીં લ્યા કેમેરામેન તમે જુઓ તમને જે એંગલ થી ગોળ લાગે જો આ ગોર નહીં લાગવી તો થોડીક લાગે આ રોટલી જાદો પહેલા ટ્રાય હતો એટલે વાંધો નહીં પણ શાક આપણે પહેલી વાર ટેસ્ટ કર. એ સુગંધ એટલે જોરદાર હા છે ને. પણ તું ટેસ્ટ કર ખાલી. શાક જોરદાર થયું લાગે બરોબર. ટેસ્ટ કરે લઉં તો વાંધો નહીં. કેવું થયું હાલ ખબર ટેસ્ટ કર બાકી ને સુગંધ મસ્ત આવે હે. બની ને એટલે આપણે ક્યાં બનાવી ભલા માર બની યાર શાક જબર બન્યું. ભલે પેલા પેલું ખોટું બનાવી નહીં કહેતો. પહેલા વાર બનાવી પણ શાક જબર. પણ એમાં કહું એક બાજુ ફોન ચાલુ હતો આપણા ઘરનાનો ત્યારે બન્યું હોય એક બાજુ ફોન ચાલુ હતો અને એક બાજુ બનાવવાનું ચાલુ હતું. એને બે દેશી શીખવાડ્યું આપણને તો ખબર નહીં. એ ભૈયા રોટલા કેવા બનાવ્યા આ એમને બનાવ્યા આ ખાલી આપણે વણી જ છીએ લોટ મેં બોધ્યો હોય રોટ એને બધું વણી મેં. ચાલો ચાલો તમે પેલા જમી લઈએ બરોબર. જમી લઈએ. કન્ટિન્યુ વિડીયોમાં બને રહેજો. વિડીયોમાં ખૂબ મજા આવવાની છે. કન્ટિન્યુ. હેલો મિત્રો, તો આપણે બધાને ખાઈ લીધું બરોબર અને હવે ઊંઘવાની તૈયારી કરીએ પણ પહેલા એક લોચા થઈ જાય ખબર શાના શેટર ને ટાટ ભૂકા કાઢાવીને શેટર લાવ્યા નહીં આપણે તો શેટર વગર બે જણા સુઈ જાય. પણ આ પાસે બે જ ગોદડું હોય, એક આ પાથરવાનું એક આ ઓઢવાનું. હવે આજની રાત બે વચ્ચે એક ગોદડું હોય. આજની રાત કાઢવી એમાં શું એ તો અત્યારે હાલને સવારે ખબર પડી છે. એવું હા ભૂકા નીકળે છે ઢારના. કેમેરામેન તો મિલીને જતા રહ્યા ને. કેમેરામેન નાહી જાય ને, કેમેરામેન આવે ઢારના રે કોણ રે આવી ઢારના કોણ રે ઢાટ તો જોવો યાર. તો ચાલો મિત્રો સુઈ જઈએ બરોબર. ગુડ નાઇટ, બાય, ટાટા. સવારે જાગીએ. હેલો તો મિત્રો યાર આપણને તો ઊંઘ આવતી ને ઢાળના કારણે બરોબર. વાગી રહ્યા રાતને મિત્રો એકને એવી થઈ છે જુઓ. અને આ તો જો પહેલા પહેલા જો ચેવા હોઈ ગયા ફરાણા તો ભૂકા કાઢે એવા. આપણને ઢાઢ ભૂકા કાઢે એવા એટલે ઊંઘ આવતી છે નહીં. તો ભાઈ ચાલો ટ્રાય કરીએ ઊંઘવાની. ઊંઘી ગયા બરાબર, ઊંઘાવા તો હોઈ જઈએ. હેલો તો મિત્રો યાર સવાર થઈ ગઈ બરાબર અને આ તો ભૂકાની આગળ ગયા ઠરી ગયા કારણ કે યાર ઠંડી ભૂકા કાઢી હતી અને અમારે જોડે ઓઢે એવું હતું ખાલી આ એક જ ગોદડું અને એક પાથરે એવું હતું. શું ભાઈ ઠંડી આવી જોરદાર આવી ગયું. ક્યારના બેઠા બેઠા તાપીએ રહ્યા અમે તો ઠંડીના કારણે. ઠંડી જ્યારે એવી તો પછી ચાલો પાણી ગરમ મૂકો લે. તો મિત્રો સવાર બી થવા આવી બરાબર. જોઈ શકો છો સુરત દાદા જોઈ ગયા નથી, હવે ઉગવાની તૈયારી જ છે. એ તમારા ભૂકા કાઢ્યા હતા થોડું પડકો કર ને જો ને પાણી ગરમ થઈ ગયું છે નહીં થઈ ગયું હવે. હા ચાલો મોટું મોટું ધોઈ લઈએ. આ દાદા નથી લાવ્યા તું? આ પડી જો આ નેચેન કાઢ્યું આપણે પોદરાનું કાઢ્યું શું? પોદરાનું કાઢ્યું ભાઈ. વાહ ભાઈ વાહ. દાદા કરે ઓલા જારાનું વખડાનું આ વાખરાનું ને ભાઈ વાખરાનું બરાબર. મિત્રો હવે સુરત દાદા ઉગી રહ્યા બરાબર. હજી તો ઉગવાની થોડી વાર છે પણ મતલબ તૈયારી છે, કમિંગ સૂન. ચાલો મોટું મોટું ધોઈ નાખીએ. ગરમ ગરમ પાણી સે નહાના ચાહીએ. એટલે પણ જોઈ ના વહાણી મોટી ધોય. બારે નહીં આટલો ભોજો છું તો બરોબર બોર્ડર રહી ગયા છે બોર્ડર. તો વાંધો નહીં. આપણે ક્યાં જવાનું? હવે ધોઈ લઈએ મોટું. હું તો બેઠા બેઠા ધોઈ લઈશ પલન પલડે બધું. ધોઈ લીધું ને મોટું મોટું કમ્પ્લીટ. ત્યારે દાદા કાઢી મેં તો દાદાને નહીં કાઢ્યું તો ચાલે એ પણ હવે સુરત દાદા બી ઉગી ગયા હો. જો જેટલો નજારો મસ્ત લાગે તારે. વાહ ભાઈ વાહ. દડી લાગે નાનજી. તો ચાલો મિત્રો ચા મૂકી હે પણ હવે દૂધ પહેલે ના આવે ક્યારે આવશે? અહીંયા બાજુમાં પાણી પાય છે સામે પેલા ખેતરમાં પાણી ચાલુ છે ભાઈને. તેને દૂધ મંગાવ્યું છે તો એ દૂધ લઈને આવે છે. એ દૂધ લઈને આવે એટલે આપણે ચા મૂકીએ બરોબર. તો મિત્રો ચા તૈયાર થાય છે બરોબર અને ભાઈ દૂધ લઈને આવી ગયા છે. જુઓ સામેથી આવે છે. અરે યાર થેન્ક યુ આભાર. તમે દૂધ લાવ્યા ના તમે પીવો છો. હવે હો ચા પીને જાઓ. બેહો બની ગઈ કેટલી વાર હવે?
ચાલો મિત્રો ચા થઈ ગયો બરોબર. ચા પીવા બેસી જઈએ. બીજા બે પોણી પાતા આવ્યા. તો મિત્રો ફાઇનલી યાર આપણા 24 કલાક પૂરા થઈ ગયા ઝૂંપડીની અંદર બરોબર. અને બીજું તો હું કંઈ હેરાનગતિ થઈ નહીં, આમ મજા આવી ગઈ ઝૂંપડીમાં યાર, રહેવાની મજા આવે આપણે ખુલ્લા ખેતરોમાં બરોબર. પણ એક પ્રોબ્લેમ થઈ ગઈ, શું ખબર, અમે યાર સ્વેટર લાવવાનું ભૂલી ગયા હતા ઘરેથી. એટલે ખાલી શું શિયાળો અત્યારે ચાલુ થઈ ગયો છે, રાતે ઠંડી વધારે આવી, ખાલી બીજું કોઈ પ્રોબ્લેમ થયું નહીં બરોબર. આમ મજા આવી ઝૂંપડીમાં રહેવાની યાર, આમ જોરદાર મજા, એમ કે શિયાળાનું વાતાવરણ ને પાછું મજા આવે, પણ ઠંડીના કારણે થોડા હેરાન થયા, પણ કંઈ વાંધો નહીં બરાબર. અને હવે અમે બસ બહાર નીકળીએ જ છીએ. તો એ પહેલાં મિત્રો તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને અમારે આગળ કઈ ચેલેન્જ કરવી એ પણ તમે જણાવજો. મિત્રો તમે કમેન્ટ નહીં કરતા યાર, કમેન્ટ જરૂરથી કરો તો અમને ખબર પડે કે અમારે આગળ હવે કઈ ચેલેન્જ કરવી બરાબર. તો મિત્રો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ બી કરી દેજો. અને ચાલો અમે હવે નીકળશું બહાર, આપણે યાર હવે ટાઈમ થઈ ગયો છે બરાબર. જોઈ શકો છો સુરત દાદા છે ક્યાં પહોંચી ગયા છે, તડકો વધારે થઈ ગયો છે. તો મિત્રો ચાલો આપણે હવે નીકળીએ બહાર. ચલો નીકળો બહાર. બાર પગ મૂકો છો. હા 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 24 કલાકે બહાર નીકળે એમ. કેવું રહ્યું? મજા આવી? બહુ મજા આવી. તો મિત્રો આમ તો મજા આવી બરાબર ઝૂંપડામાં. યાર ખેતરના વાતાવરણ કેવું જોરદાર, કેવું દેખાય જો, એટલે મજા આવે આમ ખેતરમાં રહેવાની. તો ખાલી શિયાળો હતો ને એટલા માટે થોડી ઠંડી વધારે આવી હતી, બસ બીજો કઈ જ પ્રોબ્લેમ નહીં. તો મિત્રો ચાલો મળીએ નવા વિડીયોમાં.